ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। 31 ડિસેમ્બર એટલે 31ના દિવસે યુવાધન 31ની ઉજવણી કરવામાં થાનગની રહ્યું છે અને મોટા શહેરોમાં યુવાધન દારૂથી લઈને ડ્રગ્સ સુધીના સેવન કરતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરે છે। આજનો યુવાધન વ્યસન તરફ વળતું જાય છે ત્યારે સુરત દાદા કી સેના ગ્રુપ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર એટલે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધનો આ તહેવાર છે અને 31 ડિસેમ્બરની યુવાધન વ્યસન તરફ વધી રહ્યા છે તેને રોકવા અને સરકારનું જે જાહેરનામું હોય તેવા વિસ્તારોમાં આપનો પરિચય। જય અદૂત જય મથેન્દ્ર સમાજ। મારું નામ યોગેશભાઈ બાબુભાઈ પટેલ। શું રજૂઆત આવે છે? અમે આજે મારા દાદાગી સેના ગ્રુપના જે સભ્યો છે એ નવનાથ ધામ દિલ્હીમરા જ્યોતિર્મય જ્ઞાન સંપ્રદાયના હાલના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના માર્ગદર્શન અને નિર્દેશન હેઠળ 31 ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેન યોજવામાં જઈ રહ્યા છે। શું કઈ પ્રકારના કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે? આ દિવસે અમે જે 31 ડિસેમ્બર તમને ખબર છે કે હાલમાં નજીકમાં છે ત્યારે આ દિવસે ખાસ કરીને આપણા દેશનો યુવા વર્ગ વ્યસનના માર્ગે જાય છે, જેમાં દારૂ, ચરસ, અફીણ જેવા માદક પદાર્થો લઈને પોતાનું જીવન બરબાદીના માર્ગે લઈ જાય છે। તો એને રોકવાના પ્રયત્નોના એક ભાગરૂપે અમે આ કેમ્પેન ચલાવી રહ્યા છીએ। કેટલા લોકો જોડાણ કઈ પ્રકારે તમે જાગૃતિ લાવવાના કાર્યક્રમો? આ અમારા જે જ્યોતિર્મય જ્ઞાન સંપ્રદાય છે એમના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા જેવા કે સુરત, વલસાડ, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં અમે અંતરિયાળ ગામોમાં કેમ્પેન ચલાવી રહ્યા છે એમના માર્ગદર્શન હેઠળ। સરકારે દારૂબંધીની છૂટ આપી દીધી ગાંધીનગરમાં, તમે આ પ્રચાર કરી રહ્યા છો, શું કહેશો? સરકારનું કામ કરે છે, પણ જે અમારે આવા જે સંતો મળ્યા છે તો એમના માર્ગદર્શન હેઠળ જે એમના ચિંધેલા રાહ પ્રમાણે અમે જે કામ કરવાનું હોય છે એ પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છીએ। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે, અમારું નિવેદન આપ્યું છે, અમે આવેદન ને અમે કીધું છે કે જે અમારી આ લાગણી અને માગણી છે તે અમે યોગ્ય સ્થળ ઉપર સુધી અમે પહોંચાડશો અને એમણે અમને હૈયા ધરપત પણ આપી છે કે ચોક્કસ અમે તમારી લાગણી અને માંગણી ઉપર સુધી પહોંચાડીશું। નિયમ કડક અમલ કરવા આવેદનપત્ર આપીને માંગ કરી છે અને 31ના દિવસે દાદા કી સેના ગ્રુપ દ્વારા વ્યસનનું પૂતળા દહન કરીને 31નો વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।